નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સના ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન. મિત્રો, ગત વિડીયોના અંતમાં પ્રકરણ 4માં દ્રવિડ ભાષાના સાહિત્ય વિશે આપણે અભ્યાસ કર્યો હતો. આજે આપણે આગળ ત્યાર પછીના ટોપિક વિશે અભ્યાસ કરીએ. તો જોઈએ સૌ પ્રથમ આજનો ટોપિક મધ્યકાલીન સાહિત્ય. ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની રહી હતી. મધ્યકાલીન સમય દરમિયાન ઉત્તર ભારતીય સાહિત્યમાં ખાસ કરીને સૌથી વધારે સાહિત્ય છે એ સંસ્કૃત ભાષામાં થયું હતું. આ યુગમાં કાશ્મીરમાં 2 મહાન ગ્રંથો લખાયા, જેમાં પહેલો છે સોમદેવનો કથાસરિત સાગર અને બીજો છે કલ્હણનો રાજતરંગિણી. કાશ્મીર વિશે 2 ગ્રંથોની રચના થઈ અને આ બંને ગ્રંથોમાં પ્રથમ ગ્રંથ કથાસરિત સાગર, જેમના રચયિતા સોમદેવ, અને બીજો મહત્વનો કાશ્મીર માટેનો જે ગ્રંથ હતો એ કલ્હણ દ્વારા લખાયેલો રાજતરંગિણી. એમાં રાજતરંગિણી કાશ્મીરના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે. આ ગ્રંથની અંદર કાશ્મીરના ઇતિહાસનું વર્ણન કરવામાં આવ્યું છે. મિત્રો, પ્રશ્ન યાદ રાખજો કે કયો ગ્રંથ કાશ્મીરના ઇતિહાસને આલેખતો મહત્વપૂર્ણ ગ્રંથ છે? તો રાજતરંગિણી, અને એમના રચયિતા કલ્હણ. સાચા અર્થમાં તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. ખરેખર તો આ ગ્રંથની રચના ઘણા પ્રાચીન સમયકાળમાં થઈ હતી, અને આ એક એવો ગ્રંથ છે કે કોઈ વિસ્તાર કે પ્રદેશના ઇતિહાસનું વર્ણન એમની અંદર કરવામાં આવ્યું હોય, જે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. આ સમયની બીજી મહત્વની રચના જયદેવનું ગીત ગોવિંદ છે, જેની ગણના સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથોમાં થાય છે. આ જ સમયકાળ દરમિયાન સંસ્કૃત સાહિત્યમાં બીજા મહત્વના સાહિત્ય સર્જન તરીકે કવિ જયદેવ દ્વારા રચિત ગીત ગોવિંદની રચના જે થઈ, અને આ રચના એ સંસ્કૃત સાહિત્યના સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથો તરીકે ગણાય છે. આ સમયે અભ્રંશ થયેલી ભાષામાંથી આધુનિક ભાષાઓનો વિકાસ થયો. ખાસ કરી અને એ સમયકાળ દરમિયાન સંસ્કૃત અને પ્રાકૃત સાથે ગોત્ર સંબંધ ધરાવતી એક ભાષા, જે અભ્રંશ થયેલી ભાષા, અને આ ભાષામાં આધુનિક જે વર્તમાન સમયની ભારતીય ભાષાઓ છે એમનો વિકાસ ધીરે ધીરે શરૂ થયો. કવિ ચંદબરદાઈ રચિત પૃથ્વીરાજ રાસો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. હિન્દી સાહિત્ય ક્ષેત્રે પણ ઘણું બધું સાહિત્ય સર્જન થયું છે. એમાં સૌ પ્રથમ પ્રારંભિક સમયમાં કવિ ચંદબરદાઈ નામના કવિ દ્વારા પૃથ્વીરાજ રાસો નામનો હિન્દી સાહિત્ય પ્રકાર છે એ લખવામાં આવ્યો હતો. પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ણ કાર્યનું વર્ણન કરતા આ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો. પૃથ્વીરાજ રાસોની અંદર કવિ ચંદબરદાઈ દ્વારા પૃથ્વીરાજ ચૌહાણના જીવનમાં વીરતાપૂર્વક કરેલા કાર્યનું વર્ણન આ ગ્રંથની અંદર કરવામાં આવ્યું છે, અને હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો એ પ્રારંભ થયો, એટલે કે વીરકથા લખવાની શરૂઆત આ ગ્રંથથી થઈ હતી. આ સમયે દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઈ, જેમાં શંકરાચાર્યનું ભાષ્ય મુખ્ય છે. જે રીતે ઉત્તર ભારતની અંદર જુદી જુદી ભાષા કે બોલીઓની અંદર સાહિત્ય સર્જન થતું હતું, એ જ રીતે દક્ષિણ ભારતની અંદર પણ સંસ્કૃત ભાષામાં સાહિત્ય રચનાની શરૂઆત થઈ ચૂકી હતી, અને જેમાં શંકરાચાર્ય દ્વારા જે ભાષ્ય લખવામાં આવ્યું હતું એ મુખ્ય ગણાય છે. ભાષ્ય એટલે કે જેમાં વિષય, શંકા, પૂર્વ પક્ષ, ઉત્તર પક્ષ અને છેવટ નિર્ણય, એવી રીતે જે શાસ્ત્રના ખંડોનું વિવરણ કરવામાં આવ્યું હોય તેવી ટીકાવાળું શાસ્ત્ર એ ભાષ્ય છે. અને આ ભાષ્યની રચના સૌપ્રથમ સંસ્કૃતમાં શંકરાચાર્ય દ્વારા થઈ હતી. આ સમયમાં દ્રવિડ કુળની ભાષાઓનો વિશેષ વિકાસ થયો. આગળ પણ આપણે જોયું કે દ્રવિડ કુળની જે મુખ્ય 4 ભાષાઓ છે, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ, આ 4 ભાષાઓનો પણ વિકાસ આ સમયકાળમાં થયો હતો. થોડા સમય સુધી કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર પડતા કવિ પંપાએ આદિપુરાણની રચના કરી 16મા જૈન તીર્થંકરનું જીવન આલેખતું શાંતિ પુરાણ કવિ પૌનાએ તૈયાર કર્યું.
થોડા સમય સુધી કન્નડ સાહિત્ય, જે દ્રવિડ ભાષાની અંદર કન્નડ ભાષા, તો એ કન્નડ ભાષામાં જૈન ધર્મનો ગાઢ પ્રભાવ વધતા, ગાઢ અસર પડતા જૈન કવિ પંપા દ્વારા આદિપુરાણની રચના કરવામાં આવી. અને આદિપુરાણ એ જૈન ધર્મની અંદર થયેલા 24 તીર્થકરોમાંના 16મા તીર્થકર જે ભગવાન આદિનાથજી હતા એમના જીવન વિશેનું વર્ણન એમાં કરવામાં આવ્યું છે. અને આ પ્રકારનું સાહિત્ય આલેખતું શાંતિપુરાણ એ કવિ પોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રન્નાએ અજીતનાથજી પુરાણ નામની કૃતિની રચના પણ કરી છે, જે ભગવાન અજીતનાથજી છે એમના જીવન વિશેની કૃતિની રચના એ અજીત પુરાણ તરીકે કવિ રન્ના દ્વારા કરવામાં આવી છે. એ યુગના કવિઓ પંપા, પોના અને રન્નાએ પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. દ્રવિડ કુળની આ 4 ભાષાઓ પૈકી ખાસ કરી અને કન્નડ સાહિત્ય ક્ષેત્રે કન્નડ ભાષાઓની અંદર 3 મુખ્ય કવિઓ ત્રિપુટી કવિ પંપા, પોના અને રન્નાએ કન્નડ સાહિત્ય ક્ષેત્રે છે એ આગવી ઓળખ ઊભી કરી હતી. કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી હતી. આમ તો રામાયણ આજે અલગ અલગ અનેક ભાષાઓની અંદર જોવા મળે છે, પરંતુ મધ્યકાલીન સમયકાળ દરમિયાન કવિ કંબલ દ્વારા રામાયણની રચના છે એ તમિલ ભાષામાં કરવામાં આવી હતી, દક્ષિણી ભાષામાં કરવામાં આવી હતી. આ ઉપરાંત તમિલ ભાષામાં અન્ય પ્રસિદ્ધ સાહિત્ય પણ રચાયું છે, એટલે કે જૈન ધર્મને લગતા ગ્રંથો અને રામાયણ સિવાય અન્ય સાહિત્ય પણ એમની અંદર રચાયા હતા. ભારતીય ભાષાઓનો વિકાસ અને સાહિત્યિક કૃતિઓની રચના દિલ્હી સલ્તનત કાળમાં વેગીલી બની. ભારતની જુદી જુદી ભાષાઓનો સમયાંતરે વિકાસ અને સાહિત્ય કૃતિઓની રચના ખાસ કરીને દિલ્હી સલ્તનત કાળમાં વધારે ઝડપી બની હતી, વેગીલી બની હતી. અને હિન્દી ભાષાના 2 સ્વરૂપો વ્રજ અને ખડી બોલીનો પણ સાહિત્યિક રચનાઓમાં વિનિયોગ થયો. ખાસ કરીને આ બંને જે હિન્દી ભાષાની મુખ્ય 2 ખડી, જેમાં વ્રજ અને ખડી બોલી બંનેની અંદર વિનિયોગ કરવામાં, એટલે કે આ બંને લોકબોલીઓનો ઉપયોગ કરી અને હિન્દી ક્ષેત્રે પણ સાહિત્ય સર્જન કરવાની શરૂઆત થઈ હતી. આ બંને ભાષાઓમાં અનેક ભક્તિ ગીતો રચાયા છે, એટલે કે વ્રજ અને ખડી બોલી બંનેના વિનિયોગ દ્વારા આ હિન્દી ભાષાની અંદર અનેક ભક્તિ ગીતોની રચના પણ કરવામાં આવી છે. હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી રાજસ્થાની ભાષામાં વીર ગાથાઓ લખાય છે. આમ તો હિન્દી અને ગુજરાતી બંને ભાષા સાથે કંઈક અંશે મળતી આવતી રાજસ્થાની ભાષા કે જેમની અંદર સૌપ્રથમ વીર ગાથા લખવાની શરૂઆત થઈ, કે જેમાં વીર રસ વિશેનું વર્ણન પણ કરવામાં આવેલું છે. આલ્હા, ઉદલ, બિસલદેવ અને રાસો આ સમયની વિખ્યાત વીર કથાઓ છે. ખાસ યાદ રાખો કે રાજસ્થાની ભાષામાં કઈ કઈ વીર ગાથાઓ લખાઈ હતી, કે જેમાં આલ્હા, ઉદલ, બિસલદેવ અને રાસો આ સમયની પ્રખ્યાત અને જાણીતી એ વીર રસયુક્ત વીર ગાથાઓની રચના થઈ હતી. આ ઉપરાંત અન્ય આધુનિક ભારતીય ભાષાઓમાં પણ સાહિત્ય રચવાનું શરૂ થયું હતું, એટલે કે હિન્દી, સંસ્કૃત કે ગુજરાતી એ સિવાયની અન્ય ભાષાઓમાં પણ ભારતીય કેટલીક ભાષાઓ કે લોકબોલીની અંદર સાહિત્ય રચવાની શરૂઆત થઈ હતી. મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રાયન એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. મિત્રો યાદ રાખો, અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ કયો છે? તો ચંદ્રાયન. અને આ ચંદ્રાયન ગ્રંથની રચના કોના દ્વારા થઈ હતી? તો મુલ્લા દાઉદ દ્વારા. એ મુલ્લા દાઉદે લખેલી જે ચંદ્રાયનની સાહિત્ય કૃતિ, આ ગ્રંથ કે જે અવધી ભાષામાં છે, અને અવધી એ અયોધ્યા પ્રદેશની ભાષા છે, એક ઉત્તર હિન્દુસ્તાની લોકબોલી, અને આ લોકબોલીની અંદર આ ગ્રંથની રચના એમણે કરી હતી. જોકે પ્રાચીન ગ્રંથો પરના ભાષ્યો હજુ પણ આ સમયે સંસ્કૃત ભાષામાં રચાતા હતા. ભલે એ સમયે અન્ય ભાષાઓ કે લોકબોલીઓનો પ્રભાવ ધીરે ધીરે વધવા લાગ્યો હોય, પરંતુ પ્રાચીન ગ્રંથો પરના ભાષ્ય જે છે એ હજુ પણ સંસ્કૃત ભાષા ઉપર જ રચાતા હતા.
ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. ખાસ કરી અને તે સમયે દિલ્હી સલ્તનત ઉપર જે શાસન હતું એ સમયમાં ફારસી ભાષા એ દિલ્હી સુલતાનોની ત્યારે રાજભાષા તરીકે એમને મૂલવવામાં આવી હતી. તેના સાહિત્યની અસર રૂપે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષાઓમાં થયેલો જોવા મળે છે. કારણ કે તે સમયે રાજભાષા તરીકે ફારસી ભાષાનો સ્વીકાર થયો હોવાથી આ ભાષાનો પ્રભાવ સાહિત્યની અસર રૂપે અનેક ફારસી શબ્દોનો સમાવેશ પણ ભારતીય ભાષાઓ સાથે કરવામાં આવેલો. આ યુગમાં અનેક ઇતિહાસકારો થયા જ્યાં જિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોઝશાહીની રચના કરી, જેમાં ખલજી અને તુઘલુક વંશના રાજ્યોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. આ યુગમાં ઇતિહાસકારો થયા જ્યાં જિયાઉદ્દીન બર્નીએ કયા ગ્રંથની રચના કરી તો તારીખે ફિરોઝશાહી, અને આ ગ્રંથની અંદર ખલજી અને તુઘલુક વંશ જે છે એ બંને વંશ વિશેનું વિસ્તૃત વર્ણન જિયાઉદ્દીન બર્ની દ્વારા આ ગ્રંથની અંદર કરવામાં આવ્યું છે. તેણે રાજકીય સિદ્ધાંતો ઉપર ફતવા એ જહાનદારી નામનો ગ્રંથ પણ લખ્યો છે, જે રાજ્યના સિદ્ધાંતો ઉપર આધારિત છે. અને આ રાજ્યના સિદ્ધાંતો વર્ણવતો ગ્રંથ ફતવા એ જહાનદારી નામનો પણ એમણે લખ્યો હતો. અમીર ખુશરો આ સમયનો સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. આમ તો ઇતિહાસમાં અમીર ખુશરોને એક સંત, કવિ, ઇતિહાસકાર કે રહસ્યવાદી સંત તરીકે પણ ઓળખાય છે, પરંતુ અમીર ખુશરો તે સમયે એક મહાન સાહિત્યકાર તરીકે એમની ગણના થતી હતી. તેઓ કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત અને સંગીતકાર પણ હતા. આ એક જ વ્યક્તિ પોતે કવિ તરીકે પણ, એક ઇતિહાસકાર તરીકે, એક સંત અને સંગીતકાર તરીકે પણ વિખ્યાત હતા. સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયા તેમના ગુરુ હતા. મિત્રો ખાસ યાદ રાખજો એક ગુણના પ્રશ્ન માટે કે અમીર ખુશરોના ગુરુ કોણ હતા, તો હઝરત નિઝામુદ્દીન ઓલિયા એ અમીર ખુશરોના ગુરુ હતા. તેમની મહત્વની કૃતિઓમાં આશિકા, નૂર, સિપિહર અને કિરાતુલ સદાયરનો સમાવેશ થાય છે. અમીર ખુશરોએ કઈ કઈ કૃતિઓની રચના કરી હતી, એમની મુખ્ય કૃતિઓ કઈ કઈ છે, તો આશિકા, નૂર, સિપિહર અને કિરાતુલ સદાયર એમની મુખ્ય રચના છે. આ ઉપરાંત તેમણે અનેક કાવ્ય ગ્રંથોની રચના પણ કરી છે. કારણ કે પોતે એક કવિ પણ છે, એટલે કવિ હોવાના કારણે તેમણે અનેક કાવ્ય ગ્રંથો પણ રચ્યા છે. તેણે પોતાને ભારતીય હોવા પર ગર્વ હતો. ખાસ તો પોતે ભારતીય હોવા પર પોતે ગર્વ અનુભવતા હતા, અને કોઈ પણ વ્યક્તિને ભારતીય હોવા પર ગર્વ હોવો પણ જોઈએ. તેથી તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતો હતો. કારણ કે પોતે ભારતીય હોવાના ગર્વની સાથે ભારતને વિશ્વ પરનું, પૃથ્વી પરનું સ્વર્ગ એ પોતે ગણાવે છે. તેથી પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, એમની સુંદરતા, એની ઇમારતો અને તેના જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ વખાણ કર્યા છે. પોતે એક ઇતિહાસકાર તરીકે પણ ભારતના વાતાવરણ, એમની સુંદરતા, ભારતમાં આવેલી જુદી જુદી પ્રાચીન કે ઐતિહાસિક ઇમારતો અને એમના જ્ઞાન વિજ્ઞાન વિશેના પુષ્કળ વખાણ પોતે લખેલા પુસ્તકોમાં કરેલા છે. તે દ્રઢપણે માનતા હતા કે હિન્દુ ધર્મનું સાર તત્વ અનેક રીતે ઇસ્લામ સાથે મળતું આવે છે. ખાસ કરી અને કોઈ પણ ધર્મનો નિચોડ કે અર્ક એ ખાસ કરી અને ક્યાંય ને ક્યાંય ધર્મ સાથે જોડાયેલો છે. અને આ હિન્દુ ધર્મનો નિચોડ છે એ કોઈને કોઈ રીતે ઇસ્લામ ધર્મ સાથે પણ મળતો આવે છે એવું અહીંયા પોતે વર્ણવે છે. તે દિલ્હીની આજુબાજુ બોલવામાં આવતી ભાષાને હિન્દવી કહેતા અને તેણે પોતાની માતૃભાષા પણ ગણાવે છે. કારણ કે તે સમયે દિલ્હી અને એમની આસપાસ બોલવામાં આવતી પ્રાદેશિક ભાષા જે હિન્દવી છે એ હિન્દવી ભાષાને પોતાની માતૃભાષા ગણાવે છે. કદાચ એવો પ્રશ્ન પણ પૂછી શકે કે અમીર ખુશરોની માતૃભાષા કઈ હતી, તો હિન્દવી, જે દિલ્હી આસપાસ બોલાતી હતી. આ ભાષામાં તેમણે અનેક કવિતાઓ રચી છે. પોતાની માતૃભાષામાં, હિન્દી ભાષામાં અનેક કવિતાઓની રચના પણ કરી છે. તેમણે હિન્દી અને ફારસીને ભેગી કરી અને દ્વિભાષી ચોપાઈઓ અને દુહાઓ પણ રચ્યા છે. સાહિત્યકાર માટે સૌથી કઠિન કાર્ય બે ભાષાઓનો સંયોગ હોય છે, પરંતુ અહીં તેમણે
હિન્દી અને ફારસી બંને ભાષાને ભેગી કરી અને દ્વિભાષી એટલે કે બે ભાષાઓની અંદર ચોપાઈ નામનો સાહિત્ય પ્રકાર અને અનેક દુહાઓ પણ એમને રચ્યા છે. તેમણે શરૂ કરેલ આ સ્વસ્થ પરંપરા તેમના પછી સદીઓ સુધી ચાલુ રહી છે. સૌપ્રથમ તો હિન્દી અને ફારસી ભાષાને જોડી અને સાહિત્ય રચના કરવાનું કાર્ય તેમણે આરંભેલું, પરંતુ સમય જતાં આ સ્વસ્થ પરંપરાને આજે સદીઓ સુધી એમના પછીના સાહિત્યકારોએ પણ જાળવી રાખી હતી. પ્રાદેશિક ભાષાઓ અને તેના સાહિત્યને પ્રાદેશિક શાસકોએ વેગ આપ્યો, કારણ કે જુદા જુદા પ્રદેશ પ્રમાણેની લોકબોલી કે પ્રાદેશિક ભાષાઓ અલગ અલગ હોય છે, અને એ પ્રાદેશિક ભાષાઓ અને તેના લગતા સાહિત્યમાં એ સાહિત્યને પણ પ્રાદેશિક શાસકો દ્વારા તે સમયે જે તે ત્યાંના શાસનકર્તાઓ દ્વારા તેમને ઝડપી બનાવવામાં આવ્યા હતા. ભક્તિ માર્ગના સંતોએ લોકોની ભાષામાં ઉપદેશ આપ્યો. ખાસ કરી અને તે સમયે ભારતમાં ભક્તિ આંદોલન પણ ચાલી રહ્યા હતા, અને આ સમયકાળ દરમિયાન ભક્તિ આંદોલનકર્તાઓ દ્વારા લોકોને પોતાની જ ભાષામાં ઉપદેશ આપવામાં આવ્યો, જેથી કરીને ઝડપથી એ લોક સંદેશ લોકો સુધી પહોંચી શકે, લોકો સમજી શકે. એને તેમાં કબીર જેવા અનેક સંત કવિઓનો પણ સમાવેશ થાય છે. કબીર એ હિન્દી સાહિત્ય ક્ષેત્રે ખૂબ સાહિત્ય સર્જન એમણે કર્યું છે, અને આ ભક્તિ માર્ગના સંત તરીકે પણ સંત તરીકે કબીરની ગણના થાય છે. એ વખતે ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી. મુખ્ય ભાષા તરીકે હિન્દી, પરંતુ એમની લોકબોલી કે પેટા બોલી તરીકે ભોજપુરી અને અવધી ભાષાનો સમાવેશ થતો હતો. કબીરની રચનાઓ મુખ્યત્વે સદ્ધુકડી લોકબોલીમાં છે. મૂળ ભાષા હિન્દી, પરંતુ આ ભાષાની અંદર અનેક બીજી લોકબોલીઓ છે, અને આ લોકબોલીઓમાં કબીર દ્વારા રચવામાં આવેલી જે મુખ્ય રચનાઓ છે એમાં ખાસ કરીને કબીરે રચેલી રચના સદ્ધુકડી લોકબોલીમાં જોવા મળે છે. તો એ પ્રશ્ન પણ યાદ રાખો કે કબીરની રચનાઓ મુખ્યત્વે કઈ લોકબોલીમાં જોવા મળે છે, તો સદ્ધુકડી. તેના દોહરાઓ લોક સાહિત્યનું અંગ બન્યા છે. કબીર દ્વારા રચવામાં આવેલા દોહરા જે લોક સાહિત્યમાં આજે પણ લોકમુખે ગવાતા જોવા મળે છે, અને લોક સાહિત્યની અંદર ઘણું બધું એમને મહત્વ પણ મળ્યું છે. મલિક મુહમ્મદ જાયસીએ અવધીમાં પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું હતું, જે અયોધ્યાની આસપાસ બોલવામાં આવતી એક પ્રાદેશિક ઉત્તર ભારતની લોકબોલી, અને આ લોકબોલીની અંદર તે સમયે મલિક મુહમ્મદ જાયસી નામના સાહિત્યકાર દ્વારા પદ્માવત નામના મહાકાવ્યની રચના કરવામાં આવી. આ ઉપરાંત તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ રામચરિત માનસ આ સમયે અવધી ભાષામાં લખાયો હતો. તુલસીદાસે જે રામાયણની રચના કરી છે, જે રામચરિત માનસ લખ્યું છે, એ અવધી ભાષામાં લખાયેલું હતું. જોકે આજે તો અનેક ભાષાઓની અંદર પણ રામાયણની રચના કરવામાં આવી છે, અને એ સિવાય તુલસીદાસ સિવાય વાલ્મીકી દ્વારા પણ રામાયણની રચના થયેલી હતી. આ યુગમાં અવધી ભાષાના બીજા કવિઓ પણ થયા, એટલે કે અહીં જે અવધી ભાષાની અંદર મલિક મુહમ્મદ જાયસી છે, તુલસીદાસ છે, એ સિવાય અન્ય પણ કેટલાક સાહિત્યકારો કે કવિઓ થયા કે જેમણે અવધી ભાષાની અંદર સાહિત્ય સર્જન કર્યું હતું. આ યુગમાં હિન્દી ઉપરાંત બીજી ભાષામાં પણ સાહિત્ય રચાયું, એટલે કે હિન્દી મુખ્ય ભાષા, એમની લોકબોલીઓમાં પણ સાહિત્ય રચાયું છે, અને સાથે સાથે હિન્દી ઉપરાંત અન્ય કેટલીક બીજી ભારતીય ભાષાઓમાં સાહિત્ય રચના થઈ હતી. બંગાળના સુલતાનોના આશ્રયે રહી અને કૃતિવાસે બંગાળીમાં રામાયણ અને પ્રસિદ્ધ કવિ ચંડીદાસે સેંકડો ગીતો રચ્યા. મુખ્યત્વે હિન્દી ઉપરાંત અન્ય કેટલીક ભાષાઓ કે જેમાં બંગાળના સુલતાનોના આશ્રયે રહી અને તે સમયે કૃતિવાસે બંગાળી ભાષામાં રામાયણની રચના કરી, અને પ્રસિદ્ધ કવિ ચંડીદાસ દ્વારા પોતે ગીતકાર હતા, પોતે કવિ હતા, અને એમને અનેક ગીતો, સેંકડો ગીતોની રચના છે એ બંગાળી ભાષામાં કરી હતી. બંગાળમાં સંત ચૈતન્યની ભક્ત ગીતો લખવાની પરંપરા શરૂ થઈ, કારણ કે તે સમયે ભારતીય જુદા જુદા પ્રાંતોમાં ભક્તિ આંદોલનો ચાલી રહ્યા હતા, અને આ ભક્તિ આંદોલન સમયકાળ દરમિયાન બંગાળમાં
ભક્તિ ગીત લખવાની શરૂઆત એ ચૈતન્યથી થઈ હતી. નરસિંહ મહેતાએ ગુજરાતીમાં અને નામદેવ તથા એકનાથે મરાઠીમાં ભક્તિ ગીતો પણ રચ્યા હતા. અલગ અલગ ભાષાઓમાં અલગ અલગ ભક્તિ ગીતોની રચના એ અલગ અલગ સાહિત્યકારો દ્વારા કરવામાં આવી, જેમાં બંગાળીમાં ચૈતન્યથી શરૂઆત થઈ, ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતા દ્વારા શરૂઆત કરવામાં આવી, જે ગુજરાતના આદ્ય કવિ પણ એમને કહેવાય છે. અને એ સિવાય નામદેવ તથા એકનાથ દ્વારા મરાઠી ભાષામાં પણ આવા જ ભક્તિ ગીતો રચવામાં આવ્યા હતા. જૈનુલબ્દીનના આશ્રયે કાશ્મીરમાં મહાભારત અને રાજતરંગીણી જેવા અનેક સંસ્કૃત ગ્રંથો ફારસી ભાષામાં અનુવાદ થયા. મૂળ કોઈ અન્ય ભાષામાં લખાયેલ ગ્રંથ જે સંસ્કૃત ભાષામાં હતા, પરંતુ જૈનુલબ્દીનના આશ્રય રહી અને કાશ્મીરના અંદર મહાભારત જે સંસ્કૃત ભાષામાં લખાયેલ હતો અને રાજતરંગીણી જેવા બંને ગ્રંથો જે સંસ્કૃતમાંથી ફારસી ભાષાની અંદર અનુવાદ કરવામાં આવ્યા, એટલે કે એમનું ભાષાંતર કરવામાં આવ્યું હતું. વિજયનગરના સમ્રાટોના શાસનકાળમાં સંસ્કૃતનો વિકાસ ચાલુ રહ્યો. વિજયનગર જે સમ્રાટોના શાસનકાળની અંદર ખાસ કરી અને વિજયનગરની અંદર જે દક્ષિણ ભારતમાં અન્ય ભાષાઓનો પ્રભાવ હોવા છતાં પણ સંસ્કૃત ભાષાના વિકાસ તે સમયે ચાલુ રહ્યો હતો. આમ છતાં આ યુગ તેલુગુ સાહિત્યના વિકાસનો મહત્વપૂર્ણ કાળ છે. સંસ્કૃતમાં સાહિત્ય સર્જન થતું હતું, પરંતુ સાથે સાથે આ જ સમયકાળ દરમિયાન આ જ યુગમાં દક્ષિણ ભારતની ભાષા જે તેલુગુની અંદર પણ સાહિત્ય રચના છે એ મુખ્યત્વે થવા લાગી હતી. વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય તેલુગુ તથા સંસ્કૃતના લેખક હતા અને તેમણે આમુક્ત માલ્યદા ગ્રંથની રચના કરી હતી. અહીં પણ મિત્રો એક ગુણ માટે પ્રશ્ન યાદ રાખો કે વિજયનગરના સમ્રાટ કૃષ્ણદેવરાય કઈ ભાષાના લેખક હતા? તો તેણે મુખ્યત્વે બે ભાષાઓની અંદર લેખન કાર્ય કર્યું છે, એક તેલુગુ અને બીજી ભાષા છે સંસ્કૃત. અને તેમનો મહત્વનો ગ્રંથ છે એ આમુક્ત માલ્યદા. ઘણી વખત એવું પણ પૂછાશે કે આમુક્ત માલ્યદા ગ્રંથની રચના નીચેનામાંથી કોણે કરી હતી? તો ખાસ નામ યાદ રાખો, વિજયનગરના સમ્રાટ રાજા કૃષ્ણદેવરાય. મુઘલ શાસન દરમિયાન વાસ્તુકળા અને અન્ય કળાઓની સાથે સાહિત્યનો પણ વિકાસ થયો હતો. ખાસ કરી અને જ્યારે ભારતની અંદર મુઘલ શાસનકાળ હતું, મુઘલોનું શાસન હતું, એ સમય દરમિયાન વાસ્તુકળા, આગળ પણ આપણે વાત કરી હતી, વાસ્તુ એટલે ખાસ કરીને સ્થાપત્ય સંબંધી કળા અને અન્ય કળાઓ કે જે ભારતની અંદર કેટલીક બીજી પણ કળાઓ, જેમાં જ્યોતિષ હોય, ભૂગોળ છે, તો આવી અલગ અલગ કળાઓમાં સાથે સાહિત્યનો પણ વિકાસ થયો. ખાસ કરી અને પ્રથમ મુઘલ બાબર તુર્કી ભાષામાં તુઝુકે બાબરી નામે આત્મકથા લખી, જેનું ફારસી ભાષામાં બાબરનામા નામથી ભાષાંતર કરવામાં આવ્યું હતું. કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાના વિશે લખે છે ત્યારે તે આત્મકથા કહેવાય છે. અને પ્રથમ મુઘલ શાસનની અંદર પ્રથમ શાસક તરીકે બાબર હતો અને બાબરે તુર્કી ભાષામાં તુઝુકે બાબરી નામની પોતાના વિશે આત્મકથા લખી, જેનું ફારસી ભાષામાં બાબરનામા નામથી ભાષાંતર કરવામાં આવ્યું. એટલે કે જ્યારે તુર્કી ભાષામાં આ આત્મકથા લખવામાં આવી ત્યારે તેનું નામાકરણ તુઝુકે બાબરી તરીકે થયું હતું, અને એ આત્મકથા જ્યારે ફારસી ભાષામાં તુર્કીમાંથી ફારસી ભાષામાં અનુવાદિત કરવામાં આવી ત્યારે તેમને બાબરનામા નામ આપવામાં આવ્યું હતું. હુમાયુની બહેન ગુલબદમ બેગમે હુમાયુનામા લખ્યું હતું. મિત્રો, અહીં હુમાયુની બહેન છે એ હુમાયુ વિશે લખે છે, તો એ આત્મકથા નથી, પરંતુ હુમાયુની બહેન પોતાના ભાઈ હુમાયુ વિશે, ગુલબદન બેગમ છે એ પોતાના ભાઈ હુમાયુ વિશે લખે છે. એ સાહિત્ય જે છે એ હુમાયુનામા હતું. ત્યારબાદ જહાંગીર, એમણે તુઝુકે જહાંગીરી નામની પોતાની આત્મકથા લખી. તો જે રીતે બાબરે પોતાની આત્મકથા તુઝુકે બાબરી લખી હતી, એ જ રીતે જહાંગીરે પણ તુઝુકે જહાંગીરી નામની પોતાના વિષયની આત્મકથા લખી હતી. આમ સૌ પ્રથમ મુઘલ શાસનકાળમાં બાબર બાદ હુમાયુ અને હુમાયુ બાદ જહાંગીર. એ સિવાય
ઔરંગઝેબ પણ સિદ્ધહસ્ત લેખક હતો. ઔરંગઝેબ ભારતીય મુઘલ ઇતિહાસમાં ખાસ કરી અને એક સિદ્ધહસ્ત લેખક તરીકે છે એ પણ ઓળખાય છે. જે કાર્ય સિદ્ધ કરવા માટેની એમાં કુશળતા હતી એવા પોતે એક લેખક પણ હતા. છેલ્લો મુઘલ સમ્રાટ બહાદુર શાહ જફર પણ એક ઉર્દુ કવિ હતો. બાબરથી શરૂ કરી અને અલગ અલગ મુઘલ શાસનકાળ દરમિયાન છેલ્લા મુઘલ સમ્રાટ બહાદુર શાહ જફર પણ એક સારા એવા ઉર્દુ કવિ હતા અને એમને ઉર્દુ ક્ષેત્રે છે એ કવિતાઓની રચના કરી હતી. તુલસીદાસ અને સુરદાસ આ યુગના હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા. જે રીતે હિન્દી અને હિન્દી સાથે સંલગ્ન કેટલીક લોકબોલીઓમાં સાહિત્ય રચના અગાઉ થઈ હતી, એ જ રીતે તુલસીદાસ અને સુરદાસ દ્વારા આ યુગમાં હિન્દી ભાષામાં અનેક સાહિત્યકારો થયા અને કવિ કેશવદાસે પ્રેમ અને વિરહના વિષય પર સાહિત્ય રચ્યું હતું. હિન્દી ભાષા ઉપર આધારિત સાહિત્ય સર્જનમાં કવિ કેશવ દ્વારા પ્રેમ અને વિરહ, આમ તો બંને વિરોધાભાસી વિષયો છે, પરંતુ આ બંને વિષય ઉપર છે એ સાહિત્ય સર્જન કરવામાં આવ્યું હતું. રહીમના દોહરા દેશના ઘણા ભાગોમાં આજે પણ પ્રસિદ્ધ છે. આમ તો હિન્દી સાહિત્યની અંદર દોહરાની રચના ઘણા બધા કવિઓ દ્વારા થઈ છે. કબીર હોય, તુલસીદાસ હોય, રહીમ હોય, આ દરેક દ્વારા રચાયેલા દોહરાની અંદર રહીમના દોહરા આજે પણ દેશભરના જુદા જુદા ભાગોની અંદર પ્રખ્યાત છે અને લોકમુખે પણ ગવાતા જોવા મળે છે. આ સમયે ફારસી ભાષામાં પણ અનેક નોંધપાત્ર પુસ્તકો લખાયા છે. મિત્રો, જુદા જુદા સમયકાળ દરમિયાન સાહિત્ય સર્જન થતા હોય છે, પરંતુ મધ્યયુગીન સમયકાળ દરમિયાન અનેક ભારતીય ભાષાઓનું સાહિત્ય સર્જન થયું છે અને જેમાં ફારસી ભાષામાં પણ અનેક નોંધપાત્ર પુસ્તકો લખવાની શરૂઆત થઈ હતી. અબુલ ફઝલે આઈને અકબરી અને અકબરનામા લખ્યું હતું. આઈને અકબરી અને અકબરનામાની રચના કોણે કરી હતી? તો અબુલ ફઝલ નામના સાહિત્યકાર દ્વારા. અને આ બંને રચનાઓ છે એ ફારસી ભાષાની મુખ્ય રચનાઓ છે. આઈને અકબરીમાં ભારતીય રીત રિવાજો, શિષ્ટાચાર, ધર્મદર્શન, આર્થિક સ્થિતિ અને જીવનના લગભગ તમામ પાસાઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. એમને લખેલા મુખ્ય બે ગ્રંથો આઈને અકબરી અને અકબરનામા. એમાં આઈને અકબરી નામના ગ્રંથની અંદર ભારતીય તે સમયના રીત રિવાજો, સમાજમાં જોવા મળતા શિષ્ટાચાર, ધર્મ, ખાસ કરીને ધર્મદર્શન, આર્થિક સ્થિતિ સમાજમાં કયા પ્રકારની હતી અને જીવનના લગભગ તમામ પાસાઓનું વિસ્તૃત વિગતપૂર્ણ વર્ણન છે એ આઈને અકબરી ગ્રંથમાં કરવામાં આવેલું છે. એક ઐતિહાસિક કૃતિ તરીકે આ ગ્રંથ ઘણો જ મૂલ્યવાન છે, કારણ કે આમની અંદર ભારતીય જુદા જુદા પાસાઓ વિશેનું વર્ણન છે એ કરવામાં આવ્યું છે. અબુલ ફઝલનો ભાઈ ફૈઝી ફારસી ભાષાનો એક મહાન કવિ હતો. અબુલ ફઝલનો ભાઈ કોણ હતો? તો એમનું નામ હતું ફૈઝી. અને આ અબુલ ફઝલનો ભાઈ ફૈઝી પણ ફારસી ભાષાનો એક મહાન કવિ હતો. એમણે અનેક ફારસી ભાષાની કવિતાઓ પણ લખી છે. તેમણે અનેક સંસ્કૃત ગ્રંથોના ફારસીમાં અનુવાદ કર્યા છે. મૂળ સંસ્કૃત ગ્રંથ હોય અને એ સંસ્કૃત ગ્રંથોનું ફારસી ભાષામાં અનુવાદ કરવાનું કામ એ ફૈઝીએ કર્યું હતું. અકબરે તો મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોમાં અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની રચના પણ કરી હતી. મિત્રો, આ ખાસ યાદ રાખજો કે અકબરે કયા કયા ગ્રંથોનું અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની રચના કરી હતી. તો ખાસ કરી અને મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથો છે એમનું અનુવાદ કરવા માટે એક અલગ જ ખાતું બનાવ્યું હતું અને આ ખાતા દ્વારા જુદા જુદા ગ્રંથોનું અનુવાદ છે એ કરવામાં આવ્યું હતું. અકબરના સમયમાં ઇતિહાસના ઘણા બધા ગ્રંથો લખાયા છે. અકબર જે ખાસ કરી અને તે સમયે એક મહાન સમ્રાટ હતો અને એમના સમયકાળ દરમિયાન ઇતિહાસને લગતા અનેક ગ્રંથોની રચના છે એ મહત્વપૂર્ણ થઈ હતી. મધ્યયુગની સૌથી મહત્વની ઘટના
ઉર્દુ ભાષાના જન્મની છે. આમ તો ઉર્દુ ભાષાનો ઉદ્ભવ પાછળથી થયો, પરંતુ મહત્વની એક ઘટના તરીકે આ ભાષાની જન્મની એક ઘટના કહી શકાય. આ નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ એવી અન્ય આધુનિક ભાષાઓની હરોળમાં આવી ગઈ. ભલે આ ભાષા પાછળથી ઉદ્ભવી અને આ ભાષાનો પ્રભાવ મૂળ ભાષાઓ કે અન્ય સાહિત્યની ભાષાઓ જેટલો ન હતો, છતાં પણ આ નવી જન્મેલી જે સાહિત્યની ભાષા છે એમણે પ્રાચીન સમૃદ્ધ ભાષાઓ જેટલી જ સાહિત્યની અંદર છે એ હરોળમાં સ્થાન પામી હતી. આ ભાષામાં એટલે કે ઉર્દુ ભાષાની અંદર વલી, મીરદર્દ, મીર તકી મીર, નઝીર અકબરાબાદી, અસદુલ્લા ખાન અને ગાલિબ જેવા મહાન કવિઓ થયા હતા. જે મધ્યયુગ સમય દરમિયાન ઉર્દુ ભાષાનો જન્મ થયો અને આ ભાષાની અંદર કયા કયા મુખ્ય કવિઓ થયા, તો ખાસ નામ યાદ રાખો કે આ ભાષાની અંદર વલી, મીરદર્દ, મીર તકી મીર, નઝીર અકબરાબાદી, અસદુલ્લા ખાન અને ગાલિબ જેવા મહાન કવિઓ ઉર્દુ ભાષામાં થયા હતા. 18મી સદીમાં ઉર્દુ ગદ્યનો પણ વિકાસ થયો. શરૂઆત પદ્યથી થઈ, કવિતાઓથી થઈ અને 18મી સદીમાં ઉર્દુ ભાષામાં ગદ્ય સાહિત્યનો પણ વિકાસ થયો હતો. સંસ્કૃતના મોટા ભાગના ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દુમાં ભાષાંતર થવા લાગ્યું હતું. સૌપ્રથમ પ્રારંભિક રીતે સાહિત્યની ભાષા સંસ્કૃત હતી અને સમય જતાં અન્ય ભાષાઓમાં, ખાસ કરીને કેટલાક ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દુ ભાષામાં અનુવાદ પણ કરવામાં આવ્યું હતું. તદુપરાંત ઉર્દુમાં અનેક મૌલિક ગદ્ય ગ્રંથો પણ તૈયાર થયા, જેમાં મુહમ્મદ હુસૈન આઝાદનો દરબારે અકબરી મહત્વનો ગ્રંથ છે. તદુપરાંત એટલે કે એ ઉપરાંત ઉર્દુમાં અનેક મૌલિક ગ્રંથોની રચના થઈ, જે મૂળ ગ્રંથ સાથે સંબંધ ધરાવનાર હોય એવા મૌલિક ગ્રંથોની રચના છે એ પણ ઉર્દુ ભાષામાં થવા લાગી હતી, જેમાં મુહમ્મદ હુસૈન આઝાદે દરબારે અકબરી નામનો મહત્વનો ગ્રંથ છે એ ઉર્દુ ભાષામાં લખ્યો હતો. તો મિત્રો, આજનો વિડીયો લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. આજના ગૃહ કાર્યની અંદર અહીં આપવામાં આવતા પ્રશ્નો એક વખત સારા અક્ષરે લખી અને તૈયાર કરવાના રહેશે. તો પ્રશ્નો નોંધી લેશો. પ્રશ્ન 1, પ્રાચીન ભારતીય સાહિત્યનો પરિચય આપો. પ્રશ્ન 2, ગુપ્ત યુગ સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ કહેવાય છે, સમજાવો. પ્રશ્ન 3, ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્ય વિશે નોંધ લખો. અને પ્રશ્ન 4, અમીર ખુસરોનો પરિચય આપો. મિત્રો, ફરી વખત મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે.